ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર 9 બળ અને ગતિના નિયમો. આગળના વિડીયોમાં આપણે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ વિગતવાર સમજ્યા, તેમજ ન્યૂટનની ગતિનો બીજો નિયમ એની પણ સમજૂતી મેળવી. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે કે જે જડત્વના નિયમ તરીકે પણ ઓળખાય છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે F=ma, કે જેનું ગાણિતિક સ્વરૂપ પણ આપણે મેળવેલું. તો હવે આજે આપણે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ વિશે વિગતવાર અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ પાઠ્યપુસ્તકમાં પણ આપણને ઉદાહરણ દ્વારા સમજૂતી આપેલ જ છે. તો આપણે અહીં આકૃતિનો અભ્યાસ કરીશું. આકૃતિમાં આપણને બે પદાર્થો આપેલા છે, પદાર્થ A અને પદાર્થ B. પદાર્થ A દ્વારા B પર લાગતું બળ તેટલા જ મૂલ્યનું બળ પદાર્થ B દ્વારા A પર લાગે છે. પદાર્થ A દ્વારા B પર લાગતા બળને આપણે FAB દ્વારા દર્શાવીશું અને B દ્વારા A પર લાગતા બળને FBA દ્વારા દર્શાવીશું. અહીં તમે જોઈ શકો આકૃતિમાં પદાર્થ A દ્વારા B પર લાગતા બળ FAB ને આપણે ક્રિયાબળ તરીકે ઓળખીશું અને પદાર્થ B દ્વારા A પર લાગતું બળ જેને FBA તરીકે દર્શાવ્યું છે, જેને આપણે કહીશું પ્રતિક્રિયાબળ. તો અહીં A અને B દ્વારા લાગતા બળોના મૂલ્યો સમાન છે, પરંતુ બંને પદાર્થોની દિશા કેવી છે? તો વિરુદ્ધ, જે આપણે દર્શાવ્યું છે વિરુદ્ધ દિશાઓ. તો આના પરથી આપણને ખ્યાલ આવશે કે જ્યારે બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થતી હોય તો આંતરક્રિયા દરમિયાન પદાર્થ A વડે B પર લાગતું બળ અને B દ્વારા A પર લાગતું બળ સમાન હોય છે, પરંતુ બંનેની દિશાઓ કેવી હોય છે? જુદી જુદી. અને આપણે હવે જોઈશું FAB એટલે શું કહેવાય? તો ક્રિયાબળ. A દ્વારા B પર લાગતું બળ કે જેને ક્રિયાબળ કહીશું, અને FBA એને આપણે કહીશું પ્રતિક્રિયાબળ. મિત્રો, તો અહીં મેં FAB ઇઝ નો અર્થ શું થાય? સમાન. FBA. તો અહીં આપણે જે વર્ણન કર્યું તે મુજબ બળોના મૂલ્યો સમાન થઈ ગયા, પરંતુ એમની દિશાઓ કેવી છે? તો અહીં ઋણ ચિહ્ન મૂકીને આપણે ઋણ ચિહ્ન દર્શાવશે કે પદાર્થના બળના મૂલ્યો સમાન છે, પરંતુ તેમની પરસ્પર દિશાઓ કેવી છે? તો વિરુદ્ધ છે. તો હવે આપણે દર્શાવીશું ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. તો આઘાત એટલે કે ક્રિયાબળ અને પ્રત્યાઘાત એટલે કે પ્રતિક્રિયાબળ. આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, જેને આપણે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કહીશું. તો જોઈએ, આઘાત અને પ્રત્યાઘાત કેવા હોય? તો સમાન મૂલ્યોના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. અહીં મિત્રો આઘાત એટલે ક્રિયાબળ જ સમજવાનું અને પ્રત્યાઘાત એટલે પ્રતિક્રિયાબળ. અહીં બંને પદાર્થો પર એક સમયે
શું થશે? તો સમાન મૂલ્યોના બળ અને બંનેની દિશાઓ કેવી હશે? તો બંનેની દિશાઓ જુદી જુદી અલગ અલગ દિશાઓ હશે, એટલે કે વિરુદ્ધ દિશાઓ. બરાબર? તો આના પરથી આપણને ખ્યાલ આવશે કે ક્યારે એકલા અતુલા બળનું અસ્તિત્વ હોતું નથી. હંમેશા કેવું હશે? તો બળનું મૂલ્ય જોડમાં જ હોય છે. કારણ કે આપણે બે પદાર્થની વાત કરી, એના પરથી આપણને ખ્યાલ આવે છે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ. એટલે બળ હંમેશા જોડમાં હોય છે. એકલા અતુલા બળનું અસ્તિત્વ હોતું નથી. તો અહીં તમને આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. હવે આપણા પાઠ્યપુસ્તકમાં ઘણા બધા ઉદાહરણો આપેલા છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમની સમજૂતી માટે, જે આપણે દૈનિક જીવનમાં પણ જોઈ શકીએ, વ્યવહારમાં પણ જોઈ શકીએ, એનો અનુભવ પણ આપણે કર્યો છે, પણ આપણે એનાથી માહિતગાર નથી. તો હવે એ કન્સેપ્ટ તમને ક્લિયર થઈ જશે. તો આપણે કેટલાક ઉદાહરણો લઈએ. ઉદાહરણો પર જતા પહેલા એક ફરી તમને સમજૂતી આપી દઉં. તો આપણા પાઠ્યપુસ્તકમાં આપ્યું જ છે. અહીં તમને બે સ્પ્રિંગ બેલેન્સ દર્શાવ્યા છે આકૃતિમાં. તો સ્પ્રિંગ બેલેન્સ એકબીજા સાથે જોડેલા છે. હવે અહીં તમે જુઓ સ્પ્રિંગ બેલેન્સ બી, એનો એક છેડો દ્રઢ આધાર અથવા દિવાલ સાથે જોડી દો, એક છેડો. બરાબર? સ્પ્રિંગ બેલેન્સ બી નો બીજો છેડો સ્પ્રિંગ બેલેન્સ એ ના છેડા સાથે જોડેલો છે. એટલે સ્પ્રિંગ બેલેન્સ બી ના બંને છેડા કેવા છે? જોડેલા. પરંતુ તમે સ્પ્રિંગ બેલેન્સ એ જુઓ. સ્પ્રિંગ બેલેન્સ એ નો એક છેડો મુક્ત છે. આ મુક્ત છેડા વડે આપણે આપણા હાથ વડે શું આપીશું? બળ આપીશું. તો તમે આકૃતિનો અભ્યાસ કરતા તમને જાણવા મળશે. બળ આપતા સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા એ પર લાગતું બળ અને સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા બી પર લાગતું બળ બંનેના મૂલ્યો કેવા હશે? તો સમાન. આપણા પાઠ્યપુસ્તકમાં પણ આપ્યું જ છે. બંને બળોના મૂલ્યો સમાન અવલોકન કરતા આપણને જણાય, પ્રવૃત્તિ કરીએ તો પણ આપણને જણાશે. પરંતુ બંને બળોના મૂલ્યો સમાન, પરંતુ પરસ્પર દિશાઓ કેવી હશે? તો પરસ્પર દિશાઓ વિરુદ્ધ હશે. તો અહીં પણ આપણને આ ઉદાહરણ દ્વારા એક સમજૂતી પ્રાપ્ત થાય છે. ક્રિયાબળ એટલે કે આઘાત અને પ્રતિક્રિયાબળ એટલે કે પ્રત્યાઘાત, એ જ સમજૂતી આપણને મળશે. તો હવે આપણે અન્ય ઉદાહરણો લઈશું. તરવૈયો એટલે કે સ્વિમિંગ કરનાર. તો તરવૈયો જ્યારે પોતાના હાથ અને પગ વડે શું કરે? તરતી વખતે હાથ અને પગ વડે પાણીને પાછળની તરફ ધકેલે છે અને પોતે શું થશે? તો આગળની તરફ ગતિ કરે છે. તો અહીં હાથ અને પગ વડે પાણીને કયું બળ? ક્રિયાબળ મળશે. અને પાણી શરીરને કયું બળ આપશે? તો પ્રતિક્રિયાબળ. તો અહીં પણ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળના મૂલ્યો સમાન, પરંતુ દિશા કઈ? તો આપણે જાણીએ છીએ તરવૈયો આગળની તરફ ગતિ કરશે અને પાણી પાછળની તરફ ગતિ કરશે. એટલે દિશા કેવી થઈ? વિરુદ્ધ. અન્ય ઉદાહરણ જોઈએ. રોકેટની વાત કરી છે. રોકેટના ઉડ્ડયન માટે બળતણનું દહન થતાં વાયુના તળિયે રહેલ નોઝલ એના વાટે પૂર ઝડપે બહાર આવે છે. વાયુ પૂર ઝડપે એટલે પ્રચંડ વેગથી વાયુ બહાર આવે છે, જેના પરિણામે શું થાય? તો રોકેટ ઉધ્વ દિશામાં શું કરશે? લેન્ડિંગ કરશે. એટલે ઉધ્વ દિશા તરફ શું કરે છે? તો ઉચકાય છે. તો અહીં ક્રિયાબળ દ્વારા રોકેટ અવકાશમાં ઉડ્ડયન કરે છે અને નીચેની તરફ શું થશે? તો પ્રતિક્રિયા બળ લાગશે. અન્ય ઉદાહરણ જો આપણા પાઠ્યપુસ્તકમાં આપ્યું જ છે. રાઇફલ અથવા બંદૂક. તો રાઇફલમાંથી જ્યારે ગોળી છોડવામાં આવે તો ખભા પર રાઇફલ મૂકવામાં આવે. બરાબર?
તો જ્યારે રાઇફલમાંથી ગોળી છોડવામાં આવે તો આપણે સૌ જાણીએ જ છે, ગોળી આગળની દિશા તરફ ગતિ કરે છે. તે જ સમયે શોલ્ડર પર રાખેલી રાઇફલ ને પાછળની તરફ શું લાગે છે? ધક્કો લાગે છે, એટલે થોડું ખસે. તો અહીં ગોળીની દિશા અને રાઇફલની દિશા તો કેવી થઈ? ખભાની પાછળ તરફ ધકેલાય અને ગોળી આગળની તરફ જવાની, તો દિશા વિરુદ્ધ થઈ. પરંતુ લાગતા ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળના મૂલ્યો કેવા હશે? તો સમાન હશે. ઓકે, હવે આપણે એક અન્ય ઉદાહરણ લીધું છે. હોડી પરથી કૂદકો મારી જમીન પર ઉતરવા જઈએ તો હોડી પર તેટલા જ મૂલ્યનું પ્રતિક્રિયાબળ લાગે છે અને એના કારણે શું થાય? હોડી કિનારાથી દૂર તરફ જાય છે. જ્યારે વ્યક્તિ કૂદકો મારશે ત્યારે હોડી કિનારાથી દૂર તરફ, એટલે પ્રતિક્રિયાબળ લાગ્યું. બરાબર. અન્ય ઉદાહરણ આપ્યું છે ફૂટબોલની રમત. ઘણા વિદ્યાર્થીઓએ ફૂટબોલની રમત રમી જ હશે. તો ફૂટબોલની રમત રમતી વખતે ફૂટબોલની તરફ ખેલાડી પૂર ઝડપે ગતિ કરતો હોય ત્યારે ક્યારેક એવું પણ થાય કે પ્રતિસ્પર્ધી ખેલાડી એને ધ્યાન બહાર રહી જાય અને બંને વચ્ચે શું થાય? અથડામણ. બંને વચ્ચે અથડામણ થશે, પરિણામે બંને ખેલાડીઓ એકબીજા સાથે અથડાય તો એની કારણે બંને ખેલાડીઓ ઈજાગ્રસ્ત પણ થઈ શકે. તો અહીં પણ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળને કારણે જ આમ થાય છે. મિત્રો, અન્ય ઉદાહરણો પણ આપ્યા છે જેનો અભ્યાસ આપણે કરવાનો. ન્યૂટનની ગતિના ઉદાહરણો પૂછાય તો તમારે આ દર્શાવી શકો. તમારી પાસે અન્ય ઉદાહરણ હોય તો તે પણ તમે લખી શકો. હવે આપણે જોઈશું વેગમાન સંરક્ષણ અને એનો નિયમ. મિત્રો, વેગમાન એટલે આગળ એનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છે, તો એની વ્યાખ્યા જરા યાદ કરી લઈએ. P = mv એનું સૂત્ર, જ્યાં P = વેગમાન, m બરાબર દળ અને v બરાબર વેગ. દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. તો હવે આપણે જોઈશું વેગમાન સંરક્ષણનો નિયમ. ન્યૂટનની ગતિના બીજા અને ત્રીજા નિયમનું પરિણામ કે જે વેગમાન સંરક્ષણના અથવા તો અગત્યનું મૂળભૂત પરિણામ કે જે વેગમાન સંરક્ષણના નિયમ તરીકે ઓળખાય છે. આ તંત્રનું કુલ પરિણામી વેગમાન કેવું હોય છે? તો અચળ હોય છે. અસંતુલિત એટલે કે બાહ્ય બળ, અસંતુલિત અથવા તો બાહ્ય બળની ગેરહાજરીમાં તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે, જેને આપણે વેગમાન સંરક્ષણના નિયમ તરીકે ઓળખીશું. અસંતુલિત બાહ્ય બળની ગેરહાજરીમાં તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. તો આ નિયમની સમજૂતી માટે આપણા પાઠ્યપુસ્તકમાં ગાણિતિક સમજૂતી ખૂબ સરસ આપેલી છે, જેનો જ આપણે અભ્યાસ કરીશું. તો આપણે જોઈશું, અહીં ધારો કે MA દળવાળો અને MB દળવાળો પદાર્થ સુરેખ પથ પર UA અને UB જેટલા વેગથી ગતિ કરે છે. આ બંને પદાર્થો ગતિ કરે છે ત્યારે કોઈ પ્રકારનું અસંતુલિત બાહ્ય બળ લાગતું નથી. આ બંને પદાર્થો સુરેખ પથ પર UA અને UB જેટલા વેગથી ગતિ કરે છે. અહીં કોઈ પણ પ્રકારનું અસંતુલિત બાહ્ય બળ લાગતું નથી. હવે આગળ આપણે એમ વિચારીએ, UA > UB, UA > UB એનો અર્થ એમ થયો કે બંને પદાર્થો અથડાશે અને આ અથડામણ T સમય સુધી ચાલુ રહેશે. તો તે દરમિયાન આપણે જોઈશું પદાર્થ A દ્વારા B પર લાગતું બળ જે AB FAB દ્વારા દર્શાવીશું અને પદાર્થ B દ્વારા A પર લાગતું બળ
જેને આપણે FBA દ્વારા દર્શાવીશું. તો અહીં આપણને આકૃતિમાં અથડામણ પહેલા અને અથડામણ પછી એ બંને આકૃતિ આપણને દર્શાવી છે. તો અહીં UA UB ને પ્રારંભિક વેગ કહીશું અને અહીં આપણે VA ને અંતિમ વેગ કહીશું. તો હવે આપણે જોઈએ અથડામણ પહેલા. અથડામણ પહેલા આ બંને દડા પર કોઈ અસંતુલિત બાહ્ય બળ લાગતું નથી. તો આકૃતિ A નો અભ્યાસ કરીશું જે અથડામણ પહેલાની છે. દડા A નું વેગમાન આપણે PA તરીકે દર્શાવીશું. PA એ શું દર્શાવે તો દડા A નું વેગમાન. તો વેગમાનની વ્યાખ્યા પરથી જ આપણે લખીશું દળ ગુણ્યા વેગ. તો અહીં દળ કેટલું છે ma અને વેગ કેટલો છે તો UA. ma = UA. તેવી જ રીતે દડા B નું વેગમાન PB MB UB. તો આ થયું દડા B નું વેગમાન. બંને દડાનું કુલ વેગમાન PI બરાબર PA + PB. PA બરાબર મૂલ્ય શું છે MA UA. PB બરાબર MB UB. તો PI = MA + UA + MB, જેને આપણે કહીશું સમીકરણ 1. હવે આપણે જોઈશું અથડામણ પછી. અથડામણ પછી દડા A નું વેગમાન કે જે છે P'A. P'A = શું મળશે MA × VA અને PB બરાબર શું મળશે તો MB × VB. તો તંત્રનું કુલ વેગમાન એટલે કે અંતિમ વેગમાન માટે આપણે વેગમાન શું દર્શાવીશું PF ફાઇનલ. તો P'A + P'B. P'A નું મૂલ્ય આપણને ખબર છે MA VA. P'B બરાબર MB VB. તો આપણને મળી ગયું PF નું મૂલ્ય. શું મળશે તો PF બરાબર આપણને મળશે MA VA + MB VB, જેને આપણે દર્શાવીશું સમીકરણ 2. હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ દળ A ના વેગમાનના ફેરફારનો દર એટલે કે ક્રિયાબળ ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી આપણે જોઈશું તો FAB = P'A - PA/T. બળનો આઘાત આપણે શીખેલા વેગમાનનો ફેરફાર અપોન સમય. તો એ સૂત્ર પરથી જ આપણે લખ્યું છે A વડે B પર લાગતું ક્રિયાબળ બરાબર આપણે શું લઈશું P'A - PA/T. તો હવે અહીં જોઈશું P'A નું મૂલ્ય તો શું મળે MA VA અને PA એટલે કેટલા મળશે તો અથડામણ પહેલામાં આવશે આપણને મળશે MA UA / T. અને આપણે નંબર આપીશું 3. હવે દડા B નું ક્રિયાબળ જેને FBA દ્વારા દર્શાવીશું તો P'B - PB/T. P'B એટલે MB VB MB
વીબી માઇનસ શું આવશે એમબી યુબી અપોન ટી જે થયું FBA. હવે આપણે જે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આજે હમણાં જ શીખ્યા તો ત્રીજા નિયમ મુજબ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યોના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે તો FAB is equal to minus FBA. હવે આપણે પરિણામ 3 નું મૂલ્ય અહીંયા મૂકીશું MAVA minus MAUA upon T is equal to MBVB minus MBUB upon T. બંને તરફ ડાબી અને જમણી બાજુથી t નો લોપ થશે. હવે અહીં જોઈશું આપણે ઋણ ચિહ્ન કૌંસની બહાર દર્શાવીશું તો હવે ગુણાકાર કરીશું કૌંસ કાઢી નાખીશું માઇનસ MBVB માઇનસ માઇનસ પ્લસ થશે શું આવશે MBUB. હવે આપણે સમીકરણની ડાબી તરફ MAVA આ પદ લઈ આવીશું શું મળશે MBVB અને આને જમણી તરફ લઈ જઈશું તો આ ડાબી તરફ લાવ્યા અને આને આપણે જમણી તરફ લઈ જઈશું તો MBUB પ્લસ MAUA. હવે આપણા પ્રારંભિક કુલ વેગમાન અને અંતિમ કુલ વેગમાનના સમીકરણ 1 અને 2 તમે જુઓ PI is equal to MAUA plus MBUB. MAUA plus MBUB એટલે કોનું મૂલ્ય છે તો પ્રારંભિક કુલ વેગમાન અને MAVA plus MBVB તો સમીકરણ 2 તંત્રનું કુલ અંતિમ વેગમાન એના મૂલ્યો છે. તો આપણે લખીશું અહીં શું આવશે PF is equal to PR. તો અસંતુલિત બળની ગેરહાજરીમાં તંત્રનું કુલ વેગમાન અચળ જોવા મળે છે. તો અહીં વેગમાન સંરક્ષણના નિયમની સમજૂતી વિગતવાર આપણે અભ્યાસ કર્યો. પરીક્ષામાં 3 અથવા 4 માર્કના વિગતવાર પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછી શકાય. દરેકે આ પ્રશ્ન નોટબુકમાં લખવાનો રહેશે.